હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ મસાલેદાર પંચરત્ન ખીચડી। આ છે આપણી અડદની દાળ, આ છે આપણી મસૂરની દાળ, આ છે આપણે ચણાની દાળ, આ મગની ફોતરાવાળી દાળ, આ તુવેરની તેલવાળી દાળ અને આ છે મગની મોગર અને સાથે લીધા છે આપણે 4 ચમચી ચોખા। હવે આપણે આ બધી દાળને મિક્સ કરી દઈશું। આપણે આ ખીચડીને 3-4 પાણીથી સરસ રીતે ધોઈ દઈશું। આ ખીચડીને આપણે 3-4 પાણીથી ધોઈ અને ચોખ્ખા પાણીથી પલાળીને ત્યાં થોડી વાર રાખી મૂકીએ, ત્યાં સુધી આપણે બીજી તૈયારીઓ કરીએ। આપણે આ ખીચડીને હેલ્ધી બનાવવા માટે મેં અહીંયા બધા વેજીટેબલને સમારીને રાખ્યા છે। આ છે બટાકા, ગાજર, ટામેટા, શિમલા મિર્ચ, ડુંગળી અને સિંગદાણા, આદુ, મરચાં અને પેસ્ટ। હવે આપણે ગેસ ચાલુ કરીશું વઘાર માટે। એમાં નાખીશું તેલ। એમાં નાખીશું તેલ અને હવે ઘી નાખીશું। 2 મિનિટ ઘી અને તેલ નાખવાથી મિક્સ સારું લાગે છે ખીચડી। હવે આપણે આ બધા વેજીટેબલ ફ્રાય કરી દઈશું। એ વેજીટેબલમાં આપણે હવે મસાલા કરીશું। એમાં નાખીશું આપણે 2 ચમચી મીઠું, પછી નાખીશું ધાણા જીરું, સ્વાદ અનુસાર ધાણા જીરું, હળદર અને લાલ મરચું। આ મારો હોમમેડ ગરમ મસાલો છે, તે હું નાખી રહી છું। એનાથી ટેસ્ટી અને સ્વાદિષ્ટ ખીચડી અને બધી સબ્જી બને છે। હવે આપણે તમે જોઈ રહ્યા છો કે આપણા વેજીટેબલ ફ્રાય થઈ રહ્યા છે। હવે આપણે નાખીશું એમાં પલાળેલી ખીચડી। આ પાણી સાથે નાખું છું હું પલાળેલી ખીચડી। આમાં બે વાટકી મેં ખીચડી મૂકી છે, એમાં આપણે 5 વાટકી પાણી જોઈશે। આ ખીચડી સ્વાદમાં સરસ અને ટેસ્ટી લાગે છે। આપણે આ ખીચડીમાં પાણી બરાબર રેડી દીધું છે એના માપનું। હવે આપણે એને કુકર ઢાંકીને બંધ કરી દઈશું અને 3 સીટી થવા દઈશું। હવે આપણી 3 સીટી થઈ ગઈ છે અને એમાંથી હવા પણ નીકળી ગઈ છે, તો આપણે જોઈશું આપણી ખીચડી કેવી થઈ। વાવ, ફૂલતાની સાથે સ્મેલ સરસ આવે છે। આપણી ખીચડી સરસ તૈયાર છે। હવે આપણે એમાં લીંબુનો રસ, 1 મોટા લીંબુનો રસ ફેરવી દઈશું અને કોથમરી નાખી દઈશું। તમે જોતા હશો અહીંયા આપણી ખીચડી સરસ ઢીલી અને આપણી આ પંચરત્ન ખીચડી તૈયાર થઈ ગઈ છે। એમાં મેં ઘી અને કોથમરી નાખી અને ગાર્નિશિંગ કર્યું છે અને એની સાથે દહીં અને મસાલાવાળું દહીં અને ડુંગળી ખાવાથી બહુ સરસ લાગે છે। તમે પણ આ ખીચડી જરૂર બનાવજો અને કોમેન્ટ કરજો કે અમારી ખીચડી કેવી લાગી અને લાઈક અને શેર કરજો। બાય।